નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એ સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 2માં ગુજરાતી વિષય અનુરૂપ કાવ્ય નંબર 2 છે એક જ દે ચિનગારી એ કાવ્યના પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, તમે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતા જ હશો। તમને વધારે પસંદ પડેલા કોઈ એક પુસ્તક વિશે લખો। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષય છે, અહીં તમારે તમારા મૌલિક જે વિચારો છે એના આધારે તમારે બધાય પ્રશ્ન જવાબ લખવાના છે। આ વિડીયો માત્ર અભ્યાસ માટે છે, તમે આના સિવાયના પુસ્તકો વિશે પણ તમે લખી શકો છો। તો જવાબ લખી શકાય કે અમારી શાળાના પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો છે, તેમાં મને ગાંધીજી લેખિત સત્યના પ્રયોગો પુસ્તક વધારે ગમે છે। આ પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે। તેમાં તેમના બાળપણથી લઈને 1920 સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે। પુસ્તકની અંદર ગાંધીજીના જીવન પ્રસંગોના ફોટોગ્રાફ મૂકેલ છે। જીવનમાં દરેક એક વખત આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પણ બીજું પુસ્તક વાંચેલું હોય એના વિશે તમે લખી શકો છો। પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચે આપેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં શું કરી શકાય તે લખો। હવે આ પણ મૌલિક વિચારો દ્વારા લખવાનો છે। તમે ઘરમાં છો અને ભૂકંપના આંચકા અનુભવાય તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો, અને શા માટે એવું કરશો એ લખવાનું છે। તો ઘરની અંદર હોવ અને ભૂકંપના આંચકા આવે તો ઘરની બહાર ખુલ્લામાં નીકળી જાઓ। ઘરના અન્ય સભ્યને પણ ઘરની બહાર નીકળી જવા કહેવું। જો બહાર નીકળી શકાય એમ ન હોય તો ટેબલ કે કોઈ અન્ય ભારે વસ્તુ નીચે બેસી જવું અથવા દિવાલના ખૂણે ઊભો રહી જાઓ। અન્યની મદદ કરવું અને અફવાઓથી દૂર રહેવું। આના સિવાય પણ તમારા વિચારો છે વધારે લખી શકો છો। એવી જ બીજી પરિસ્થિતિ છે, તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો અને નજીકમાં જ કોઈ અકસ્માત સર્જાય તો તમે શું કરશો? તો આપણી ફરજ પ્રમાણે શું કરવું જોઈએ તમારે લખવાનું છે। હું રસ્તા પર જતો હોઉં ને અકસ્માત સર્જાય તો હું ઘાયલ થયેલા લોકોને મદદ કરવા જરૂર ઊભો રહું। સૌપ્રથમ અકસ્માત સ્થળે ઘાયલ થયેલ લોકોને હોસ્પિટલમાં પહોંચાડવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કરું। ત્યારબાદ ઘાયલ થયેલા લોકોના સગા સંબંધીને જાણ કરવા પ્રયાસ કરું। આમ મારાથી શક્ય હોય તેટલી તમામ પ્રયાસો કરી અકસ્માતનો ભોગ બનેલ લોકોને મદદ કરવા પ્રયાસ કરીશ। એના આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3। વિનય છે એ એનએમએમએસની પરીક્ષા આપવા ગયો, પરંતુ પરીક્ષા ખંડમાં ગયા પછી યાદ આવ્યું કે તે પોતાની હોલ ટિકિટ પ્રવેશપત્ર ઉતાવળમાં ઘરે ભૂલી આવ્યો છે। તો આ સ્થિતિમાં વિનય શું કરશે એ લખવાનું છે અને શું કરવું જોઈએ। તો વિનય એનએમએમએસની પરીક્ષાની હોલ ટિકિટ ઘરે ભૂલી ગયો હોય તો તે સુપરવાઇઝરને રજૂઆત કરી બહાર ઊભેલા પોતાના વાલીને જાણ કરી હોલ ટિકિટ મંગાવી શકે છે, અથવા શિક્ષકની મદદથી નવી હોલ ટિકિટ જે acb.exam વેબસાઇટ ઉપર ડાઉનલોડ થાય છે તો અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકે છે। શાળાનું ઓળખ કાર્ડ બતાવીને પણ પરીક્ષામાં પેપર લખવાની શરૂઆત કરી શકે છે, જેથી સમયસર પરીક્ષા આપી શકે। તો આ રીતના પ્રયાસો થકી પરીક્ષા આપી શકાય। એના પછી નંબર 3માં આપેલું છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને એક રસપ્રદ ફકરો લખો। ઠંડી, જિંદગી, તણખો, સૂરજ, કાયા, ધીરજ, મહેનત, વિપત્તિ, વાત, લોઢું ને આપ। તો આ શબ્દોનો તમારે ઉપયોગ કરવાનો છે અને તમારે સરસ મજાનો એક રસ પડે એવો પેરેગ્રાફ તૈયાર કરવાનો છે। તો ચાલો જોઈએ। શિયાળામાં ખૂબ ઠંડી પડે છે, ઠંડી શબ્દ આવ્યો। સુંદર આભમાં સૂરજનો તડકો, ઠંડીમાં સારો લાગે છે। જિંદગીમાં એક જ્ઞાનરૂપી તણખો, તણખો શબ્દ આવ્યો। જિંદગી શબ્દ આપ્યો। મળી જાય તો પણ જીવન સુધરી જાય, પણ આ જ તણખો લોઢું પણ ઓગાળી નાખે છે। જીવનમાં વિપત્તિ આવે તો ધીરજ રાખવી અને મહેનત કરતા રહેવું। આપણી કાયાને કસરત કરી કસાયેલી રાખવી, જેથી વિપત્તિનો સામનો કરી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બધા જ શબ્દોનો આમાં સમાવેશ
થઈ જાય છે। તો આ રીતે લખી શકો। પ્રશ્ન નંબર 4 માં આપેલું છે નીચેના ફકરામાંથી અનુનાસિક વ્યંજનથી બનતા શબ્દો શોધીને લખો। અનુનાસિક વ્યંજન લખવાના છે તો એવા શબ્દ અનુસ્વારવાળા કટક, પંથ, મંત્ર, મોહંત, વંદન, જંગ। તો આવા શબ્દ તમારે ઉપર શોધીને ટીક માર્ક કરીને નીચે આપેલી જગ્યામાં લખવાના છે। પ્રશ્ન નંબર 5 માં આપેલું છે કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ બનાવી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા માણસે બધાને સાચી સલાહ આપી તો ડાહ્યું છે તો ડાહ્યા માણસે। તેણે ખાલી જગ્યા પાણીમાં ડૂબકી મારી ઊંડું તો ઊંડા। તેણે ઊંડા પાણીમાં ઊંડું પાણીમાં ચાલે નહીં। ખાલી જગ્યા શહેરોમાં ગીચ વસ્તી હોય છે તો મોટા શહેરોમાં ગીચ વસ્તી હોય છે। મીના પરીક્ષામાં ખાલી જગ્યા નંબરે પાસ થઈ તો પહેલા નંબરે પાસ થઈ। ખાલી જગ્યા અક્ષર હાથનું ઘરેણું છે તો સારા અક્ષર એ હાથનું ઘરેણું છે। તો કૌંસમાં જે શબ્દ આપેલું છે એનું યોગ્ય રૂપ મૂકીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પ્રશ્ન નંબર 6 માં આપેલું છે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે। મહેનત અને શરીર તો મહેનત કરવાથી શરીર સારું રહે છે તો મુશ્કેલી અને જીવન તો મુશ્કેલીના સમયમાં જીવન જીવવું સહેલું નથી। ગાન અને પંખી તો પંખીઓ ગાન કરતા ઉડી રહ્યા છે। અગ્નિ અને મનુષ્ય અગ્નિની શોધ મનુષ્યના જીવનની ક્રાંતિકારી શોધ છે। તણખો અને મકાન આગનો તણખો પડવાથી મકાન સળગી ઉઠ્યું। ધીરજ અને સફર ધીરજ રાખી કાર્ય કરવાથી સફળ થવાય છે। તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 7 માં આપેલું છે નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અર્થ જાળવીને ફરીથી લખો। રાજાએ ધીરજ રાખી ધીરજની જગ્યાએ ઉતાવળ વાપરવાનું છે અને વાક્ય આપણે નકાર બનાવશું જેથી કરીને અર્થ બદલે નહીં। તો રાજાએ ઉતાવળ ન કરવી। મનોજ વહેલો પહોંચ્યો તો મનોજ મોડો ન પહોંચ્યો। તે સત્ય બોલ્યો તો તે અસત્ય ન બોલ્યો। શેઠ ઉદાર હતા તો શેઠ કંજૂસ ન હતા। કૌંસનો શબ્દ વાપરવાનો અને નકાર પણ બનાવતું જવાનું છે। ઓરડામાં અંજવાળું હતું તો ઓરડામાં અંધારું ન હતું। એના પછી આપેલું છે એક જ દે ચિનગારી જેવું અન્ય એક પ્રાર્થના ગીત લખો। વિદ્યાર્થી મિત્રો અહીં તમને કોઈ પણ તમારા અભ્યાસમાં આવેલું હોય એવું કોઈ પણ એક પ્રાર્થના ગીત તમે અહીં લખી શકો છો। અહીં મેં મંગલ મંદિર ખોલો એક જે પ્રાર્થના ગીત છે એ અહીં લખેલું છે એનો તમે અભ્યાસ કરી લેજો અને એ લખવું હોય તો પણ તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં લખી શકો છો। મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો। જીવન અતિ વેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુ ભોળો। તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો શિશુને ઉર્મા લ્યો દયામન મંગલ મંદિર ખોલો। રામ મધુરતમ રચ્યો નિરંતર શિશુ સ પ્રેમે બોલ્યો। દિવ્ય તૃષાતુર આવ્યો બાળક પ્રેમ અમીરસ ઢોળો દયામન મંગલ મંદિર ખોલો। તો આ રીતે લખી શકાય। એના પછી પ્રશ્ન નંબર 9 માં આપેલું છે નીચેની કાવ્ય પંક્તિઓને વાક્ય સ્વરૂપે લખો। તમને કાવ્ય પંક્તિ આપેલી છે એનું તમારે વાક્ય બનાવવાનું છે। તો ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી તો વાક્યમાં લખી શકાય કે જિંદગીમાં નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી। જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી તો લખી શકાય જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ। ત્રીજું વાક્ય છે ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટાડી તો લખી શકાય ચાંદો પ્રકાશિત થયો સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટાડી પણ જળ ઉઠી। ઠંડીમાં મુજકાયા થથડે ખૂટી ધીરજ મારી તો અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે હવે મારી ધીરજ ખૂટી ગઈ છે। વિશ્વાનલ હું અધિક ન માગું માકું એક ચિનગારી તો હે વિશ્વાનલ મેં આપની પાસે વધારે કશું માગ્યું નથી હે પરમાત્મા અને એક ચિનગારી માગું છું માત્ર એક ચિનગારી જે મારા જીવનના જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી શકે। તો આ રીતનો જવાબ લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીનો કાવ્ય નંબર 2 એક જ દે ચિનગારીનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ
સોલ્યુશન. આવા બીજા વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા વિડીયા સૌથી પહેલાં તમને મળી શકે. આભાર, ધન્યવાદ.